તો આ પ્રકારની હાલાકી હજુ પણ વધી શકે છે કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ કેટલાક દિવસો સુધી વરસાદી વાતાવરણ જામી શકે છે અને આ ઉપરાંત નવેમ્બરમાં માવઠાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે કાળઝાળ ગરમી પણ કેટલાક દિવસો સુધી જોવા મળશે પરંતુ ત્યારબાદ નવેમ્બરના કેટલાક દિવસોમાં માવઠું પડી શકે છે। આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલ તેમની પાસેથી જાણીશું। નવરાત્રિમાં પણ તડકો રહેશે અને આ તડકા વચ્ચે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે કારણ કે હસ્ત નક્ષત્ર જે છે એ ગાજવી સાથે વરસાવતું હોય છે એટલે કોઈ ભાગમાં ક્યાંક ક્યાંક છાંટા કે હળવો વરસાદ કે વાતાવરણમાં પડતો આવી શકે પરંતુ તારીખ 7 થી 12માં મધ્ય ગુજરાતના ભાગમાં ક્યાંક વધુ વરસાદ પણ આવી શકવાની શક્યતા રહે એટલે નવરાત્રિના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા નકારી શકાય નહીં। સ્વરૂપમાં વાદળા જણાય ક્યાંક છાંટા આવી શકે બાકી 7 થી 12 જે છે એમાં કોઈ ભાગમાં હળવો વરસાદ ઝાપટા આવી શકે। વડોદરાને લગભગ જે દક્ષિણના જંબુસર ભરૂચના ભાગોમાં થોડીક અસર વધારે રહી શકે। હવે કોઈ સિસ્ટમો બધો પૂરી થશે કારણ કે હસ્ત નક્ષત્રમાં ફૂલ પવન આવશે અને ચોખ્ખો ભૂલ પવન આવશે એટલે ચોમાસું વિડ્રો થશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું હસ્ત નક્ષત્રમાં ચોખ્ખો ભૂલ આવવાની શક્યતા રહેતા ચોમાસાની પ્રિસેર થઈ જશે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં એટલે આમ છતાં ગરમીના કારણે અને લોકલ સિસ્ટમોના કારણે આ વરસાદ આવવાની શક્યતા રહેશે। નવેમ્બરમાં માવઠા થવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતમાં જોવા જઈએ તો પણ માવઠા થવાની શક્યતા રહેશે પણ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે ઠંડીની સારી એવી ઠંડીની શરૂઆત થઈ જશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।